Hello friends, in today's lecture we will discuss about column and strut. આપણે column and strut શું છે એના વિશે ઓલરેડી આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છીએ. બરોબર છે. કોલમ જે છે વર્ટિકલ હોય છે અને સ્ટ્રટ જે છે વર્ટિકલ, હોરિઝોન્ટલ કે ઇન્ક્લાઇન્ડ જે હોઈ શકે છે. બરોબર છે. આપણે એના પછી યુલર્સની જે ફોર્મ્યુલા છે એના વિશે પણ ડિસ્કસ કરી હતી. આપણે અલગ અલગ બીમ માટે ઇફેક્ટિવ લેન્થ જે છે એના વિશે પણ ડિસ્કસ કરી હતી. આજે આપણે જોવાનું છે યુલર્સની ફોર્મ્યુલા છે એની લિમિટેશન. શું લિમિટેશન છે યુલર્સની ફોર્મ્યુલાની? તો યુલર્સની જે ફોર્મ્યુલા છે આપણે લોંગ કોલમ માટે જ યુઝ કરી શકીએ છીએ. બરોબર છે. તો આપણે યુલર્સની ફોર્મ્યુલાની લિમિટેશન છે એના વિશે બી ડિસ્કસ કરવાની છે. એના પછી આપણે જોવાનું છે રેન્કાઇન્સ ફોર્મ્યુલા. ઓકે, તો સૌથી પહેલાં આપણે યુલર્સની જે ફોર્મ્યુલા છે એ જોઈએ. તો અહીંયા યુલર્સની ફોર્મ્યુલા જે છે એ છે PE ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર EI અપોન LE સ્ક્વેર. જ્યાં અહીંયા I શું છે? તો I જે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. બરાબર છે. હવે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના સેકન્ડ ચેપ્ટરમાં જોઈ ગયા કે I બરાબર શું થાય છે? AK સ્ક્વેર. ઓકે, તો આપણે આઈની જે વેલ્યુ છે અહીંયા AK સ્ક્વેર મૂકવાની છે. E શું છે? તો E જે છે એ છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ઓકે, એના પછી LEની વાત કરીએ તો LE જે છે એ છે ઇફેક્ટિવ લેન્થ. ઓકે, અને PE જે છે એ શું છે? તો PE જે છે એ છે યુલર્સ ક્રિપિંગ લોડ. ઓકે, તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે? આઈની કિંમત તમારે મૂકવાની છે AK સ્ક્વેર. તો અહીંયા મૂકી દઈએ પાઈ સ્ક્વેર E. આઈની કિંમત મૂકવાની છે AK સ્ક્વેર અપોન LE સ્ક્વેર. ઓકે, હવે અહીંયા PE છે. ઓકે, હવે જો અહીંયા K સ્ક્વેર જે છે નીચે જતું રહેશે તો આ અંશમાં છે. અંશ જે છે એ નીચે જાય તો શું થાય? છેદમાં જાય. તો અહીંયા પાઈ સ્ક્વેર E આ A જે છે એને પણ આપણે મોકલવાનો છે, પણ એને પછી મોકલીએ. આના LE ના નીચે આવશે K. અહીંયા LE નો સ્ક્વેર છે અને K નો સ્ક્વેર છે તો આપણે હોલ સ્ક્વેર કરી દઈએ. બરાબર છે. અહીંયા આવશે PE. ઓકે, હવે આ PE બાય A કરીશું આપણે તો મળશે પાઈ સ્ક્વેર E અપોન LE બાય K છે એને આપણે શું કહીએ છીએ? સ્લેન્ડરનેસ રેશિયો લેમ્બડા સ્ક્વેર. અહીંયા લખવાનું LE લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સ્લેન્ડરનેસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ LE બાય K. ઓકે, તો અહીંયા LE બાય K છે એની જગ્યાએ આપણે શું લખીએ છીએ? લેમ્બડા લખીએ છીએ. બરાબર છે. તો હવે જો અહીંયા આપણે PE બાય A છે એને આપણે કહીએ સિગ્મા. તો સિગ્મા બરાબર શું થશે? પાઈ સ્ક્વેર E અપોન લેમ્બડા સ્ક્વેર. ઓકે, તો અહીંયા લેમ્બડા સ્ક્વેરને કરતાં બનાવીએ તો શું આવશે? પાઈ સ્ક્વેર E બાય સિગ્મા. હવે આપણે માઇલ્ડ સ્ટીલની વાત કરતા હોઈએ તો માઇલ્ડ સ્ટીલ માટે E જે છે એની વેલ્યુ આપણે લઈએ છીએ 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. E શું છે? અહીંયા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. E શું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર છે. અને માઇલ્ડ સ્ટીલ માટે એની વેલ્યુ કેટલી આવશે? 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. સિગ્મા જે છે સ્ટ્રેસ, બરાબર, એની વેલ્યુ પણ જે છે એ કેટલી લેવાની છે? 330 ન્યૂટન પર mm સ્ક્વેર. તો એની ઉપરથી આપણે લેમ્બડા સ્ક્વેરને કરતાં બનાવીશું અહીંયા આગળ. તો લેમ્બડા સ્ક્વેરની જગ્યાએ લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર. Eની વેલ્યુ કેટલી છે? 2 × 10⁵ અપોન 330. સિગ્માની જે વેલ્યુ છે એ મૂકી દીધી. હવે આમાં આપણે લેમ્બડાને કરતાં બનાવીએ તો શું આવશે? √ પાઈ સ્ક્વેર 2 × 10⁵ અપોન 330. આનું આન્સર તમે ફાઇન્ડ આઉટ કરશો તો તમને મળે છે 79.25. 79.25. ઓકે, આપણે એને નિયર ઇક્વલ ટુ કેટલા લખી શકીએ? 80. નિયર ઇક્વલ ટુ કેટલા લખી શકીએ આપણે? 80 લખી શકીએ. ઓકે, તો અહીંયા આગળ તમને લેમ્બડાની જે વેલ્યુ મળે છે એ 80 મળે છે. તો લેમ્બડા આપણે 80 જે છે, બરાબર છે, 80 કરતાં ઓછી વેલ્યુ હોય, મીન્સ કે લેમ્બડા <80 હોય તો આપણે એને કહીએ છીએ શોર્ટ કોલમ. અને આ શોર્ટ કોલમ જે છે એના માટે આપણે આ યુલર્સની જે ફોર્મ્યુલા છે એ લગાવી શકતા છીએ નહીં. બરાબર છે.
તો હવે આના માટે આપણે નવું શું જોવાનું છે? તો હવે નવી ફોર્મ્યુલા જે છે એ છે રેન્કાઇન્સ ફોર્મ્યુલા, બરાબર છે? તો રેન્કાઇન્સ ફોર્મ્યુલા જે છે એના વિશે ડિસ્કસ કરીએ. તો રેન્કાઇનની ફોર્મ્યુલા જે છે એ શોર્ટ કોલમ એઝ વેલ એઝ લોંગ કોલમ બંને માટે આપણે લગાવી શકીએ છીએ. શોર્ટ કોલમ માટે પણ એ લગાવી શકીએ છીએ અને લોંગ કોલમ માટે પણ આપણે એ લગાવી શકીએ છીએ. ઓકે, તો રેન્કાઇનની જે ફોર્મ્યુલા છે એ જોઈએ આપણે, જે તમારે ડાયરેક્ટ લખવાની છે, પ્રૂવ કરવાની છે નહીં. તો અહીંયા જો રેન્કાઇન્સ ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ PR, બરાબર છે? અહીંયા આવશે સિગ્મા C ઇન્ટુ A અપોન 1 પ્લસ આલ્ફા LE/K એનો સ્ક્વેર, બરાબર છે? તો આ તમારી જે છે એ છે રેન્કાઇન્સ ફોર્મ્યુલા. એની અંદર આપણે આ જે તમારી બુકમાં એની જગ્યા ઉપર આલ્ફા આપેલો છે, આલ્ફાની જગ્યા ઉપર એ આપેલો છે, બરાબર છે? તો તમારે એ પ્રમાણે નોટિફિકેશન લેશો તો પણ ખોટું પડશે નહીં, આલ્ફા લખશો તો પણ ખોટું પડશે નહીં, બરાબર છે? તો અહીંયા તમારે PR જે છે એ PR જે છે એની વેલ્યુ તમારે PR શું છે અહીંયા આગળ? તો PR લખીએ આપણે રેન્કાઇન્સ લોડ. સિગ્મા C એ શું છે? સિગ્મા C છે ક્રશિંગ લોડ. ઓકે, હવે સિગ્મા C જે છે એને ક્રશિંગ લોડ કહીએ છીએ. તો ક્રશિંગ લોડ શું છે? તો શોર્ટ કોલમ જે છે, આપણે લાસ્ટ ટાઈમ બી વાત કરી હતી કે જ્યારે શોર્ટ કોલમ છે એની ઉપર આપણે કોમ્પ્રેસિવ લોડ એપ્લાય કરીશું તો એવા કેસમાં શોર્ટ કોલમ શું થાય છે? ક્રશ થાય છે, બરાબર છે? તો સિગ્મા C એ શું બતાવે છે? ક્રશિંગ લોડ બતાવે છે. અને આપણે એટલા માટે રેન્કાઇન્સ ફોર્મ્યુલા જે છે એ શોર્ટ કોલમ માટે યુઝ કરીએ છીએ. એ શું બતાવે છે? ક્રોસ સેક્શન એરિયા. ઓકે, આલ્ફા શું છે? તો રેન્કાઇન્સ કોન્સ્ટન્ટ. LE/K એ તો તમને ખબર જ છે, ઇફેક્ટિવ લેન્થ અને રેડિયસ ઓફ ગાયરેશન. તો આ જે છે એ રેન્કાઇન્સ ફોર્મ્યુલા છે. હવે આપણે યુલર્સની ફોર્મ્યુલા અને રેન્કાઇન્સની ફોર્મ્યુલાના આધારે આપણે એના એક્ઝામ્પલ જે છે એ જોવાના છે. તો એક્ઝામ્પલની રકમ જે છે લખું છું અહીંયા આગળ, બરાબર છે? તો અહીંયા જો a column of height 8 meter is fixed at one end and hinged at other end. The cross section of the column is a hollow square of external size 400 mm and internal size 300 mm. Determine the shape load. Determine the shape load the column can carry by using Euler's formula. હવે કોલમ જે છે એની ઉપર કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે? કોલમ carries by Euler's formula. તો અહીંયા આગળ આપણે કઈ ફોર્મ્યુલા લગાવવાની છે? યુલર્સની ફોર્મ્યુલા લગાવવાની છે, બરાબર છે? કઈ ફોર્મ્યુલા? યુલર્સની ફોર્મ્યુલા આપણે કહીએ છીએ π²EI/LE². તો અહીંયા સૌથી પહેલાં તમને અહીંયા શું આપ્યું છે? હાઇટ આપેલી છે, કેટલી આપી છે? 8 મીટર આપી છે. તો L બરાબર ડેટા કલેક્ટ કરતા હોય આપણે તો અહીંયા આગળ L બરાબર તમને કેટલું આપ્યું છે? 8 મીટર આપેલું છે, બરાબર છે? બાકીના બધા જે ડેટા છે અહીંયા 300 mm છે. જો એક્સટર્નલ ડાયામીટર, એક્સટર્નલ જે છે સાઇઝ એ છે, એક્સટર્નલ સાઇઝ જે છે એ 400 છે અને ઇન્ટરનલ સાઇઝ તમને 300 આપેલી છે. તો એની ઉપરથી તમને ખબર પડશે અહીંયા શું આપેલું છે તમને? કોલમ કેવી છે? હોલો સ્ક્વેર છે. કેવી છે? હોલો સ્ક્વેર. ઓકે, તો હોલો સ્ક્વેર મીન્સ કે આ પ્રમાણે જો અહીંયા, બરાબર છે? હવે એમાં તમને કીધું છે કે ભાઈ એક્સટર્નલ સાઇઝ છે કેટલી છે? 400 mm.
તો અહીંયા 400/400 અહીંયા સ્ક્વેર સેક્શન કીધો છે. જો હોલો સ્ક્વેર, સ્ક્વેર એટલે શું? તો એની બંને બાજુ કેવી હોય? એક સરખી હોય, બરાબર છે. તો આ એક્સટર્નલ સાઇઝ છે કેટલી છે? 400/400. ઇન્ટરનલ સાઇઝ છે કેટલી છે? 300. તો અહીંયા આ પ્રમાણે છે. ઓકે, તો અહીંયા તમને આ પ્રમાણે આપેલું છે કે સ્ક્વેર છે એની એક્સટર્નલ સાઇઝ 400 છે અને ઇન્ટરનલ સાઇઝ 300 છે. યુલર્સની ફોર્મ્યુલા તમારે લગાવવાની છે. અહીંયા તમને ઈની વેલ્યુ આપી દીધી છે 2 × 10⁵ અને બીજું આપેલું છે ફેક્ટર ઓફ સેફ્ટી, FOS કહેવાય જેને શોર્ટમાં, 2 આપેલું છે. હવે ફરીથી પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ ફેક્ટર ઓફ સેફ્ટી એટલે શું? તો આપણે કોઈ બી પ્રેક્ટિકલી તમને સમજાવું તો આપણે કોઈ લિફ્ટની અંદર જતા હોઈએ, મીન્સ કે આપણે કોઈ ફ્લેટ છે ને એમાં લિફ્ટમાં આપણે ટ્રાવેલ કરીએ છીએ, તો લિફ્ટની અંદર લખ્યું હશે કે ભાઈ મેક્સિમમ 4 લોકોએ જ ટ્રાવેલ કરવું. ઓકે, મેક્સિમમ, અથવા તો એવું લખ્યું હોય કે ભાઈ મેક્સિમમ કેપેસિટી છે 800 kg લિફ્ટ કરવાની જ છે, એનાથી વધારે લિફ્ટ કરવાની છે નહીં, બરાબર છે. તો ઇન્ડસ્ટ્રીની અંદર કેજીમાં લખેલું હોય છે. આપણે હવે નંબર ઓફ પર્સન ફ્લેટમાં જઈએ તો નંબર ઓફ પર્સન લખેલા ભાઈ 4 વ્યક્તિ આની અંદર જશે, એનાથી વધારે જશે નહીં. ઓકે, તો એ લિફ્ટ જે છે એનો જે મેટલનો કેબલ હશે એની લોડ સસ્ટેન કરવાની કેપેસિટી માની લો કે સ્ટ્રેસની અંદર આપણે ગણીએ તો મેક્સિમમ એ સ્ટ્રેસ સસ્ટેન કરવાની કેપેસિટી માની લો કે 500 Nm² છે. ઓકે, હવે આપણે એઝ અ ડિઝાઇન એન્જિનિયર જ્યારે લિફ્ટની ડિઝાઇન કરતા હોઈએ તો આપણે એનો મેક્સિમમ લોડ સુધી આપણે ડિઝાઇન નહીં, આપણે જે ડિઝાઇન લોડ છે એ મેક્સિમમ જે સ્ટ્રેસ છે, ડિઝાઇન સ્ટ્રેસ છે એ મેક્સિમમ સ્ટ્રેસ કરતાં કેવો રાખીશું? આપણે ઓછો રાખીશું. એટલે આપણે અહીંયા 500 કેબલ બ્રેક થાય છે, બ્રેકિંગ લોડ એનો 500 છે, તો આપણે એક સેફ લિમિટ નક્કી કરીશું. આપણે શું કરીશું? એક સેફ લિમિટ નક્કી કરીશું, એક સેફ સ્ટ્રેસ નક્કી કરીશું, જેની વેલ્યુ આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ 380 અથવા તો 400 Nm². આનાથી વધારે લોડ એ લિફ્ટ ઉપર આપવો નહીં. આનાથી વધારે આપશો 410 તો પણ લિફ્ટ જે છે એ ચાલવાની જ છે, પણ છતાં પણ આપણે એક સેફ લિમિટ નક્કી કરી છે, બરાબર છે. જ્યારે આપણે ડિઝાઇન કરતા હોય એ વખતે આપણે એક સેફ લિમિટ નક્કી કરીએ છીએ કે ભાઈ વધારેમાં વધારે 5 વ્યક્તિ સુધી વાંધો નહીં આવે, પણ છતાં બી આપણે એવું જ કહીએ છીએ કે ભાઈ 4 વ્યક્તિ જ બેસવું, બરાબર છે. તો આપણે એક સેફ લિમિટ નક્કી કરીએ છીએ, એને આપણે કહીએ છીએ. અહીંયા આગળ આપણે સેફ લિમિટ નક્કી કરવા માટે શું કરવાનું? તો અહીંયા મેક્સિમમ જે બ્રેકિંગ લોડ છે એને ફેક્ટર ઓફ સેફ્ટી વડે ડિવાઈડ કરવું પડે, અને ફેક્ટર ઓફ સેફ્ટી જે છે એ અલગ અલગ ઇક્વિપમેન્ટ જે છે એના માટે અલગ અલગ આવશે, બરાબર છે. અલગ અલગ જે ઇક્વિપમેન્ટ છે, અલગ અલગ કોલમ જે છે એના માટે અને અલગ અલગ ઇક્વિપમેન્ટ માટે ફેક્ટર ઓફ સેફ્ટી જે છે એ અલગ અલગ આવશે. રિસ્કના આધારે આપણે એની એપ્લિકેશન, એ ઇક્વિપમેન્ટ કઈ જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ એના આધારે આપણે ફેક્ટર ઓફ સેફ્ટી જે છે નક્કી કરીએ છીએ, બરાબર છે. તો અહીંયા તમને ફેક્ટર ઓફ સેફ્ટીનો કોન્સેપ્ટ જે છે ખબર પડી ગઈ હશે એવી આશા રાખું છું. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ જે છે એમાં આ પ્રમાણે છે. તો તમને અહીંયા ફેક્ટર ઓફ સેફ્ટી જે છે એ 2 આપેલું છે. ઓકે, હવે જો અહીંયા તમને L = 8 મીટર આપેલું છે, બધા બાકીના ડાયમેન્શન mm છે, તો અહીંયા આપણે આને પણ mm કરી દઈએ. ઓકે, હવે તમને અહીંયા કીધું છે કે ભાઈ કોલમ જે છે એનો એક એન્ડ કેવો છે? વન એન્ડ ફિક્સ છે, બરાબર છે, અને બીજો એન્ડ કેવો છે? હિંજ કરેલો છે. તો ઇફ ધ કોલમ one end fixed and other hing, તો એવા કેસમાં શું થશે? તો એવા કેસમાં ઇફેક્ટિવ લેન્થ L બરાબર શું થશે? L/√2 થશે. તો એવા કેસમાં L બરાબર તમને કેટલું આપ્યું છે? 8 મીટર છે, આપણે 8000 કરી દઈશું, mm છે એટલે /√2. તો એવા કેસમાં તમને LE જે મળે છે એની વેલ્યુ મળે છે 56.85 mm. ઓકે, તો LE બરાબર તમને મળે છે 56.85 mm. એની વેલ્યુ તમને આપેલી છે, બરાબર છે. હવે આપણે અહીંયા જો આપણે યુલર્સની ફોર્મ્યુલા શું છે? તો યુલર્સની જે ફોર્મ્યુલા છે એ આપણે લખીએ છીએ કે ભાઈ યુલર્સની ફોર્મ્યુલા આ પ્રમાણે છે, PE = π² EI/LE². એમાંથી તમને LE જે છે એ તો મળી ગયો, બરાબર છે. જો હવે તમારી એક આપણે લાસ્ટ ટાઈમ મીટિંગ કરી હતી ગૂગલ મીટ, એની અંદર તમારો એક પ્રોબ્લેમ હતો કે સર અમને ખબર કઈ રીતે પડે કે આ એક્ઝામ્પલ કયા ચેપ્ટરમાંથી પૂછાયો છે? તો તમે અહીંયા યુલર્સ જુઓ એટલે તમારા માઇન્ડમાં સીધી જ આ ફોર્મ્યુલા જે છે એ સ્ટ્રાઇક થવી જોઈએ, બરાબર છે. એના આધારે, આ ફોર્મ્યુલાના આધારે પછી આમાં જોવાનું કે આમાં કઈ કઈ વેલ્યુ આપણે શોધવાની છે. તો અહીંયા ઇફેક્ટિવ લેન્થ, એટલે ઇફેક્ટિવ લેન્થ જુઓ એટલે ફરીથી પાછું મગજમાં શું સ્ટ્રાઇક થવું જોઈએ કે આપણે આ ફોર્મ્યુલા છે, એક ફિક્સ છે અને બીજો હિંગ કરેલો છે, તો એના માટે ઇફેક્ટિવ લેન્થની ફોર્મ્યુલા જે છે એ તમારા માઇન્ડમાં આવી જોઈએ. તો એ આપણે અહીંયા શોધી LE = L/√2 કર્યું, બરાબર છે. બીજું E તમને આપેલું છે 2 × 10⁵. ફેક્ટર ઓફ સેફ્ટી આપેલી છે, એનો આપણે અત્યારે યુઝ કરવાનો નથી, બરાબર. આપણે અહીંયા આગળ I જે છે એ અનનોન છે, મીન્સ કે આઈની જે વેલ્યુ છે એ કેવી છે? અનનોન છે. I આપણે શોધવાનો છે. તો I શોધવા માટે શું કરશું? તો અહીંયા આપણે આઈની વેલ્યુ શોધી કાઢીએ. તો I બરાબર જો
આઈ બરાબર આપણે શું લખીએ છીએ તો અહીંયા રેક્ટેંગલ સેક્શન છે, સ્ક્વેર સેક્શન છે, એના માટે શું કરીએ છીએ બી ડી ક્યુબ ડિવાઇડેડ બાય 12 માઇનસ સ્મોલ બી ડી ક્યુબ બાય 12. અહીંયા કેપિટલ બી છે એ કેટલો છે તો આડું માપ છે એને આપણે બી કહીએ છીએ, ઊભું માપ છે એને ડી કહીએ છીએ, પણ અહીંયા એવો કોઈ ક્વેશ્ચન છે જ નહીં કેમ કે બંને 400 છે. તો અહીંયા 400 મલ્ટીપ્લાય બાય 400નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 માઇનસ 300 મલ્ટીપ્લાય બાય 300નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 કરીએ છીએ. તો એના આધારે તમને ફાઇનલ આન્સર જે છે આઈનો એ મળે છે 1.458 મલ્ટીપ્લાય બાય 10⁹ અને યુનિટ શું આવશે તો એમએમની 4 ઘાત. ઓકે, હવે આપણે ફાઇનલી યુલર્સની ફોર્મ્યુલા છે એની અંદર બધી વેલ્યુ મૂકી દઈએ. તો જો અહીંયા આગળ પાઈ સ્ક્વેર ઈની કિંમત કેટલી છે તો ઈ તમારે લીધો અહીંયા 2 × 10⁵. આઈની વેલ્યુ કેટલી છે તો આઈ તમને મળ્યો અહીંયા 1.458 મલ્ટીપ્લાય બાય 10⁹ ડિવાઇડેડ બાય એલઈ કેટલો છે 5656.85 અને એનો સ્ક્વેર છે તો અહીંયા જો 5656.85 આનો સ્ક્વેર. તો આની ઉપરથી આનો આન્સર તમે લાવશો. હવે ઘણા લોકોને કેલ્સી ઓપરેટ કરવામાં પ્રોબ્લેમ હતો તો આની અંદર તમારે શું કરવાનું છે, જો કેલ્સી ઓપન કરવાનું છે, કેલ્સી ચાલુ કરીને પહેલાં પાઈ સ્ક્વેર કરવાનું છે, મલ્ટીપ્લાય બાય 2 કરવાનું છે. ઘણા લોકોને 10⁵ જે છે લખતા આવડતું નથી તો કેલ્સીની અંદર તમારે આવું કરવાનું છે 10 એના પછી આવો એક સિમ્બોલ હશે બરાબર છે એ તમારે શોધવાનો છે અને પછી 5 કરવાનું છે એટલે આને કહેવાય 10⁵. શું કહેવાય 10⁵. ઓકે, મલ્ટીપ્લાય બાય 1.458 મલ્ટીપ્લાય બાય 10⁹ બરાબર છે. હવે જો ઘણા લોકો શું કરે છે અહીંયા ભાગાકારમાં માની લો કે અહીંયા કોઈ બીજી વેલ્યુ છે અને તમે કૌંસ નથી કરતા તો એવા કેસમાં બંને વેલ્યુ જે છે એ ભાગવાની જ રહેશે બરાબર છે. તો આનો તમે કેલ્ક્યુલેટરમાં હિસાબ કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળે છે પીઈનો ફાઇનલ આન્સર જે છે એ તમને મળશે 899,899,36,905 ન્યૂટન. આને કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરો તો 3 પોઈન્ટ આમ આવે અને એને મેગા ન્યૂટનમાં કન્વર્ટ કરો તો આમ આવે 3 પોઈન્ટ બરાબર છે. તો એને કિલો ન્યૂટનમાં આપણે કન્વર્ટ કરીશું તો 3 પોઈન્ટ ખસેડીશું એટલે આવશે 89936.9 કિલો ન્યૂટન. ઓકે, તો આ તમને જે મળ્યો એ શું મળ્યો યુલર્સનો લોડ મળ્યો. હવે આપણે અહીંયા શું કરવાનું છે, આપણે સેફ લોડ નક્કી કરવાનો છે. તો અહીંયા ફેક્ટર ઓફ સેફ્ટી જે છે એના વડે આપણે એને શું કરીશું ડિવાઈડ કરીશું. તો ફેક્ટર ઓફ સેફ્ટી વડે ડિવાઈડ કરીશું તો તમને સેફ લોડ મળી જશે. તો અહીંયા લખીએ પી સેફ ઇઝ ઇક્વલ ટુ પીઈ ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી, જેને શોર્ટમાં લખીએ તો શું કહેવાય FOS બરાબર છે. તો પીઈ કેટલું છે 89936.9 કિલો ન્યૂટન ડિવાઇડેડ બાય 2. ફેક્ટર ઓફ સેફ્ટી કેટલું આપેલું છે તમે અહીંયા 2 આપેલું છે બરાબર છે. તો તમને સેફ લોડ જે છે એ મળે છે 449,68.4 કિલો ન્યૂટન બરાબર છે. તો તમારે આ પ્રમાણે જે છે એ લોડ તમારે શોધવાનો છે બરાબર છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ એક્ઝામ્પલની અંદર આપણે શું કર્યું તો તમને આપણે એક કોલમ છે જેની 8 મીટર લેન્થ છે બરાબર છે, એક બાજુમાંથી ફિક્સ કરેલો છે અને બીજી બાજુમાં હિંગ કરેલો છે, હોલો સ્ક્વેર છે. તો અહીંયા આપણે એ પ્રમાણે કર્યું, આની જે વેલ્યુ છે એ આપણે શોધી લીધી બરાબર છે. એના પછી અહીંયા આપણે સેફ લોડ જે છે શોધવા માટે શું કર્યું તો યુલર્સની ફોર્મ્યુલા પહેલાં મૂકી દીધી બરાબર છે. એના અંદર આઈની વેલ્યુ મૂકી દીધી, ઈ તમને આપેલો છે, એલઈ આપણે શોધી દીધો, 1 એન્ડ ફિક્સ ને એક બીજો ફ્રી હોય તો બરાબર છે એ વેલ્યુ બધી મૂકી દીધી. એના પછી આપણે સેફ લોડ છે એ નક્કી કરવા માટે શું કરવાનું તો યુલર્સનો જે લોડ છે એના માટે એના ડિવાઇડ બાય શું કરવાનું ફેક્ટર ઓફ સેફ્ટી. ઓકે, તો હવે તમારે જે ઘરેથી એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે, ઘરેથી જે ક્વેશ્ચન લખવાનો છે એ ફર્સ્ટ છે લિમિટેશન જે છે આપણે આના પહેલાં ચલાવ્યું બરાબર છે. યુલર્સની ફોર્મ્યુલા જે છે એની લિમિટેશન એના વિશે લખવાનું છે. પહેલો ક્વેશ્ચન તમારો એ છે અને બીજો ક્વેશ્ચન તમારો એ છે કે આ જે એક્ઝામ્પલ છે એની અંદર હું ડેટા ચેન્જ કરું છું એ તમારે ડેટા ચેન્જ કરેલો છે એ પ્રમાણે તમારે ગણવાનો છે. ફરીથી 6 મીટર છે અહીંયા બરાબર છે, લેન્થ આપણે 8 મીટરની જગ્યાએ 6 મીટર કરી છે. ક્રોસ સેક્શન એરિયા અહીંયા 400 છે એક્સટર્નલ, એની જગ્યાએ હું 300 કરું છું અને અહીંયા ઇન્ટરનલ સાઇઝ જે છે એ આપણે 150 કરું છું બરાબર છે. બાકીનો બધો જે ડેટા છે એ સેમ જ રાખું છું બરાબર છે. તો એના આધારે તમારે આ જે એક્ઝામ્પલ જે છે આ એક્ઝામ્પલ તમારે ગણવાનો છે બરાબર છે. આ તમારો ક્વેશ્ચન નંબર 2 છે. ક્વેશ્ચન નંબર 1 એ છે કે તમારે લિમિટેશન ઓફ યુલર્સ ફોર્મ્યુલા બરાબર છે એ લખવાનું છે.
તો ક્વેશ્ચન નંબર 1 અને 2 લખી અને મને વોટ્સઅપની અંદર તમારે આના જે આન્સર જે છે એ મોકલવાનો છે. 6 વાગ્યા પહેલાં મોકલવાનો છે, બરાબર છે. તો અને તો જ તમારી એટેન્ડન્સ જે છે એ કાઉન્ટ થશે. મહેરબાની કરીને લેક્ચર જે છે એ પૂરા જુઓ, જેથી કરીને તમને ખબર પડે કે આ જે છે એ કઈ રીતે આન્સર આવે છે, બરાબર છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.